આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે જવાબદાર રાજકીય પાર્ટી તરીકે અને જનકલ્યાણની ભાવના સાથે જ્યારે પાર્ટી આ ચૂંટણીમાં ઉતરતી હોય ત્યારે અગાઉમાં આપેલા વચનો અને કરેલી કામગીરીનો હિસાબ અને આવતા દિવસોમાં પાર્ટી શું કરશે, નગરના વિકાસને જ્યાં સુધી સંબંધ છે, નગરની પ્રગતિને જ્યાં સુધી સંબંધ છે અને સૌને સાથે લઈને ચાલવાની જ્યારે વાત હોય એ તમામ બાબતોની આગામી મેન્યુફેસ્ટોમાં એનો સમાવેશ કરીને આગામી દિવસોમાં અંજાર નગર છે એ કઈ રીતે વધુ સમૃદ્ધ બને, કઈ રીતે વિકસિત બને, શહેરીકરણની સમસ્યા હોવા છતાં પણ વધુમાં વધુ માળખાકીય સુવિધાઓ કઈ રીતે બનીને લોકોના રોજબરોજના જીવનમાં નગરપાલિકા, એનું તંત્ર, એની ચૂંટાયેલી પાંખ કઈ રીતે વધુ સારું કામ કરી શકે એવા હેતુ સાથે અને વિકાસ માટેની મેન્યુફેસ્ટો એની બ્લુપ્રિન્ટ છે. જનરલી મોટાભાગે લોકો એ બ્લુપ્રિન્ટના આધાર ઉપર શાસન કરતા હોય છે અને એને પરિણામ સ્વરૂપ આયોજિત રીતે નગરનો વિકાસ થતો હોય છે. ગત વર્ષોમાં જે રીતે મેન્યુફેસ્ટોમાં જે વાતો કહેલી હતી, મોટા ભાગની એ વાતોને પરિપૂર્ણ કર્યા છે. એટલું જ નહીં, કેટલીક એવી બાબતો પણ હતી કે જે મેન્યુફેસ્ટોમાં ન હતી, તેમ છતાં પણ નગરના વિકાસ માટે અથવા નગરના હિત માટે અથવા નાગરિકોની સુખાકારી માટે ધ્યાનમાં રાખીને મેન્યુફેસ્ટોમાં ન સમાવેલી વિગતોને પણ બાબતોનો પણ સમાવેશ થયો. એટલું જ નહીં, પરંતુ એવી ઘણી બધી બાબતોનું ગત 5 વર્ષોમાં વિકાસ થયો છે અને એને પરિણામ સ્વરૂપ લોકો એક વખત અંજાર નગરને એમ કહેતા કે કદાચ ગામડું બનવા જઈ રહ્યું છે, એને બદલે વિકાસના નવા આયામો સર કરીને જે પ્રકારની માળખાકીય સુવિધાઓ હોય, આરોગ્યની સુવિધાઓ હોય, રસ્તાની સુવિધાઓ હોય, શિક્ષણની સુવિધાઓ હોય, પ્રવાસનની સુવિધાઓ હોય, વાહન વ્યવહારની સુવિધાઓ હોય, સાર્વત્રિક સુવિધાઓમાં અને ખાસ કરીને મહત્ત્વનું કદમ નગરપાલિકાનું ગ્રેડમાં જે બીમાંથી એમમાં આવવું, એ પણ નગરપાલિકા માટે વિકાસનું એક મહત્ત્વનું કદમ આવતા દિવસોમાં બનશે એ વાત બી નક્કી છે. એટલે સાર્વત્રિક દૃષ્ટિકોણથી, સૌના સહકારથી અને ખાસ કરીને પ્રજાજનોની અપેક્ષા પૂર્ણ કરવા માટે જે રીતે ગત 5 વર્ષોમાં પ્રયત્નો થઈ રહ્યા છે અને એ પ્રયત્નોમાં તમામ લોકોએ, એ મીડિયાના મિત્રો હોય, એ પબ્લિકના મિત્રો હોય, એ પ્રતિપક્ષના મિત્રો હોય, નગરના કોઈ સ્વૈચ્છિક સંગઠનો હોય, સંસ્થાઓ હોય, સમાજો હોય, સર્વત્ર બધાએ પોતપોતાની રીતે જ્યારે સહયોગ કર્યો અને એ સહયોગના આધાર ઉપર 5 વર્ષમાં, છેલ્લા 5 વર્ષમાં અંજારમાં જે પ્રકારે પ્રગતિ થઈ છે, અંજારનો જે કંઈ વિકાસ થયો છે અને એવી કંઈ નવી નવી સગવડતાઓ અંજારને પ્રાપ્ત થઈ છે, એના પરિણામ સ્વરૂપ આવતા દિવસોમાં વધુ ઊંચાઈઓ તરફ લઈ જઈને જે કચ્છનું સૌથી પ્રાચીન નગરમાંનું એક છે એવું 1480 વર્ષ જૂનું આ નગર હવે પોતાના ક્લેવર બદલીને સાર્વત્રિક રીતે પ્રગતિશીલ નગર તરફ બનવા જઈ રહ્યું છે. એટલું નહીં, એની સાથે સાથે શાંત શહેર, સમૃદ્ધ શહેર, સભ્ય શહેર વગેરે બાબતોનો પણ આ વિષય સાથે લઈને ખૂબ સરસ રીતે બધાના સહયોગથી જે રીતે વિકાસ થઈ રહ્યો છે, આવતા દિવસોમાં પણ આ બ્લુપ્રિન્ટ એ જ લાગુ કરીને
અંજાર નગરના વિકાસની દિશામાં સૌ સહભાગી થશે એવી અભ્યર્થના. અસ્તુ. હતી એના પછી થાકડ દીકડ કરીને એ લોકોએ ઓ કર્યું. એવી રીતે ગટરના અને રોડના જે ગુણવત્તાવાળા કામ છે ને ક્વોલિટીવાળા એ નથી થતા. એના હિસાબે આપણે ઘડિયા રિપ્રેસિંગ એ બધું કરવું પડે છે. એ વાત તમારું સૂચન સાચું છે અને સાચી વાત છે. કામ હું તમને દાખલો બી આપું કે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત સરકાર અંજારની સાથે તમામ નગરપાલિકાઓ, પંચાયતો, જિલ્લા પંચાયતોને ખૂબ ગ્રાન્ટ આપે છે. અને સાહેબ જ્યારે સીએમ સાહેબ ગ્રાન્ટ ફાળવણીની વાત આવે ત્યારે જ્યારે ગ્રાન્ટ ફાળવે છે ત્યારે એટલી ટકોર ચોક્કસ કરે છે કે સરકાર પાસે નાણાંની કોઈ કમી નથી. કોઈ પણ વિકાસનું કામ કરવું હોય, ગમે તેટલી રકમની જરૂર હોય, પણ એ કામમાં ચોક્કસપણે ગુણવત્તાનો આગ્રહ બધાએ રાખવાનો છે. સાહેબ આજના સમયમાં સૌથી મહત્ત્વની માંગ છે, આપનો પ્રશ્ન બી ખૂબ સારો છે. સૌથી મહત્ત્વની માંગ છે કે જે કંઈ કામો થાય એ કામોની ગુણવત્તા સારી બને કે જેથી કરીને એ કામો વધારે લાંબો સમય સુધી ટકે અને જન સુખાકારીમાં વધારો થાય. એ હેતુ સાથે આપનું આ સૂચન પણ ચોક્કસપણે નોંધનીય છે. આવતી જે કંઈ બોડી છે એને ચોક્કસપણે ધ્યાનમાં મૂકીને, હવે તો તમે જોયું હશે કે શપથ લેવાય છે, તો એ બોડીના ધ્યાને મૂકીને વધુ ગુણવત્તાવાળા કામો કેમ થઈ શકે ને એ ગુણવત્તા માટે તમામ વર્ગ સમૂહમાંથી પણ સૂચનો લેવામાં આવે કે ભાઈ જે કંઈ થઈ રહ્યું છે એની ગુણવત્તા બરાબર છે કે કેમ. અમને તો સીએમ સાહેબ પૂછે છે કે તમે કેટલા કામની મુલાકાત લીધી, જેથી કરીને મુલાકાત લઈએ તો તમને પ્રત્યક્ષ ખ્યાલ આવે કે કામની ગુણવત્તા કેવી છે. એટલે ચોક્કસપણે સમગ્ર બોડી અને પાર્ટી કામની ગુણવત્તાની બાબતમાં ચોક્કસપણે આવતા દિવસોમાં ચિંતા કરશે. અંજાર નગરના વિકાસના જે કંઈ કામો થાય એ કામો ગુણવત્તાસભર થાય, ક્વોલિટી બાબતમાં કોઈ પ્રકારની બાંધછોડ ન થાય એવો આગ્રહ ચોક્કસપણે રાખવામાં આવે છે. આપનું સૂચન ખૂબ સારું અને સુંદર સૂચન છે, અંજાર માટે ઉપયોગી સૂચન છે અને એ ઉપયોગી સૂચનને ચોક્કસપણે પાર્ટી અને જે ચૂંટાયેલી પાક છે એ બંને ચોક્કસપણે એ સૂચનને ધ્યાને લેશે. સાહેબ સીસીટીવીની વાત કરવામાં આવે, દરેક સોસાયટી મહિલા ડિફેન્સની વાત આવે, આ વિષયમાં ચોક્કસપણે ટેકનિકલ વિષય છે એટલે એમાં ઘણા બધા કારણો આવતા હોય છે, રિપેરિંગ પણ થતું હોય છે. તેમ છતાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓછામાં ઓછો એનામાં વિક્ષેપ સર્જાય અને ટેકનિકલમાં ખામી ઓછી થાય એવા બાબતની ગુણવત્તા સાથે અને એવા પ્રકારના તાલીમ લોકોના માધ્યમથી આ સીસીટીવી કેમેરા વ્યવસ્થિત રીતે કામ કરતા રહે અને જે હેતુ સાથે કેમેરા લગાવવામાં આવ્યા હોય એ હેતુ સાર્થક થાય એ દિશામાં ગુણવત્તાયુક્ત રીતે પ્રયત્ન કરવામાં આવશે. સફાઈ કામદારો 1.5-2 મહિને આવે છે, પ્લસ છે ને એ લોકો આવે પણ 1 કે 2 ગલી સફાઈ કરીને આલ્યા છે. આપણે કહીએ કે અહીંયા આટલો બધો કચરો પડ્યો છે, તમે ઉભા તો કે હા ઉપાડીએ છે, પણ એ લોકો જે આપણી પકડ નથી કર્મચારીઓ ઉપર, સફાઈ કામદારો ઉપર તો બિલકુલ નહીં. ચોક્કસપણે બધી જગ્યાએ ઢગલા પડ્યા. સાહેબ આજ સવારે હું તમારા પાસે રતલા લેલા પહેલાના દ્રશ્યો છે, અંજારનો લઈ નીકળ્યો છે.
ગાય સાહેબ સવાર પડે અને હું મારા જ પ્રિયનગરથી કર્યા છું સાહેબ આમાં કેવી રીતનું છે એ લોકો કોઈ જાતનું કાંઈ મેન્ટેનન્સ કે એવું કાંઈ છે એ ક્યારે પોતે ભરે છે હાજરી એ કાંઈ નક્કી નથી પીએફ કઈ રીતે કપાય છે એ વાત સૂચન સાચો છે, એમાં કાંઈ એવું નથી. અને જે હકીકત હોય એનો સ્વીકાર કરવો જોઈએ. ભાઈ જ્યાં કંઈક લેપ્સ હશે કોઈ પણ બાબતમાં, સફાઈની હોય કે પાણીની હોય કે ગટરની લગતી છે કે દીવાબત્તીને લગતી હોય, આ 4-5 વસ્તુઓ નગર માટે મહત્ત્વની હોય છે. એટલે એમાં સફાઈ છે એ સૌથી મહત્ત્વના ક્રમે આવે છે. આગ્રહ બી હા, અને 4-5 વિષયો જ છે એનો જ નિષ્પત છે. એટલે એ બાબતમાં પણ જેટલું મોટાભાગે બજારમાં રાતના તમે જોતા હશો કે સફાઈ મેઇન બજારમાં રાત્રિ સફાઈ વ્યવસ્થિત રીતે થઈ જાય છે. હું બી ઘણી વખત વિઝિટ લઉં છું, તમારે બી લેવાની. અમે કોઈ વસ્તુ છુપાવવા માંગતા નથી, કોઈ બાબત એવી નથી કે ભાઈ અમારી કોઈ ત્રુટિ હોય અને ત્રુટિને તમે ઉજાગર કરો તો એનાથી અમને કોઈ ખોટું નહીં લાગે કે ભાઈ ઉજાગર ત્રુટિ છે, આપણે સુધારીશું. માની લો કે માનવ સહજ, હવે એમાં જોઈશું કે માનવ સહજ છે કે એમાં બીજા કોઈ પ્રકારે ત્રુટિ છે, તો ચોક્કસપણે જે પ્રકારની ત્રુટિ હશે એ પ્રકારની ત્રુટિને દૂર કરીને નગરજનોની સુખાકારી વધુ કેમ વધે. અને સફાઈ થાય એટલે સ્વચ્છતાનો સીધો સંબંધ આરોગ્ય સાથે છે, તો સીધી આરોગ્ય ઉપર પણ એની અસર પડશે. આપ પશુની વાત કરો છો તો પશુઓનું આરોગ્ય પણ ન જોખમાય. તમે જોયું હશે કે કેટલી વખત જગ્યાએ પ્લાસ્ટિક નીકળે છે, એના ઉપર પણ નિયંત્રણ લાદીને શક્ય હોય ત્યાં સુધી પ્રયત્ન કરે છે. સફાઈની બાબતમાં પણ કોઈ બાંધછોડ ન કરીને વધારે સઘન રીતે સફાઈ થાય અને નગરને સ્વચ્છ નગર બને એ માટેના ચોક્કસપણે આપનું સૂચન ધ્યાનમાં લેશે. હા, ચોક્કસપણે નાગરિક શક્ય હોય ત્યાં સુધી તો જ્યાં સુધી સિવિલ સેન્સ પેદા ન થાય ત્યાં સુધી થોડુંક અઘરું પડશે. વિદેશોમાં તમે જોયું હશે કે ગમે એટલો મોટો માણસ હોય એ માની લો કે રેપર કે કોઈ કચરો હોય તો એ ગમે ત્યાં નહીં ફેંકે, એ સીધો પોતાના જેબમાં મૂકશે. અને જ્યાં ડસ્ટબિન હશે, આપણામાં એટલી બધી નાગરિક ભાવના હજી વિકસી નથી. આપણે બધા જ સામૂહિક, કારણ કે તમે પણ ખૂબ મોટું રોલ ભજવી શકો છો. સમય ઉપર તમે નાગરિકોને એવી અપીલ કરો કે ભાઈ આપણી બી ફરજ છે કે કચરો નકરો એવું નથી પણ યોગ્ય જગ્યાએ નાખો, બરાબર ને? તો અધિકારી દ્વારા કડક અમલ ચોક્કસ અધિકારીને પ્લાસ્ટિકનો ઉપયોગ છે, હા, પ્લાસ્ટિકના આપણે ઝુંબેશ ઉપાડી પણ અમને કેટલા દુઃખ થાય છે. એ જ પ્લાસ્ટિક જે પાછલે દરવાજેથી દુકાનવાળા કરે પાછી વેચાઈ જાય, નગરપાલિકા જપ્ત કરે છે. સાહેબ એક મુદ્દો એવી છે કે અંજારમાં ગૌચર નીમ 2009 એકર થઈ છે સાહેબ, અત્યારે એનો કોઈ જમીન હોતો નથી. 2009 એકર ગૌચર જમીન અંજાર સીમની જ્યુરિડિક્શનમાં નહીં આવે. તેમ છતાં પણ નગરની સુખાકારી માટે, નગરના હિત માટે આપણે બધા જ પ્રયત્ન કરશું કે નગરનો ફાયદો થતો હોય, નગરનો હિત થતો હોય તો જ્યુરિડિક્શનની બહાર જઈને પણ જ્યાં અને જે સ્તરે જરૂરી હોય તે સ્તરે રજૂઆત કરીને એ નગરના લોકોને વધુ ન્યાય મળે એની ચોક્કસપણે પ્રયત્ન કરીશું. નગરપાલિકા જાહેર થઈ ત્યારે લગભગ એવી વાત હતી કે અંજાર સીમની જે જમીન છે એ શહેરમાં સમાવી લે એવી વાત હતી. એનું શું થયું મને ખ્યાલ નથી, પણ ત્યારે એવી જાહેરાત કરવામાં આવી હતી કે સીમની જમીન સિટીમાં સમાય એટલે વિસ્તાર મોટો થઈ શકે. ચોક્કસપણે નોર્મ્સ પ્રમાણે જે કંઈ નગરને મળતું હશે એ પ્રમાણે ચોક્કસપણે એ માટે પ્રયત્નો કરવામાં આવશે. અને નગરના વિકાસ માટે તમે જોયું છે સાહેબ કે આ તો મેન્યુફેસ્ટોની વાત કરો છો ને, નગરપાલિકાના ગ્રેડ બદલવા માટેની મેન્યુફેસ્ટોમાં ગયામાં નહોતી. નગરને કોલેજ, સરકારી કોલેજ મળવાની વાત મેન્યુફેસ્ટોમાં નહોતી. સરકારી પોલિટેકનિક કોલેજ આપવાની વાત મેન્યુફેસ્ટોમાં નહોતી. એગ્રીકલ્ચર કોલેજ આપવાની વાત મેન્યુફેસ્ટોમાં નહોતી. GJ 39 સિરીઝ અંજારને મળે, પૂર્વ કચ્છનું વાહન વ્યવહારનું મથક અંજાર બને એ વાત મેન્યુફેસ્ટોમાં નહોતી. ગોવર્ધન પ્રવાસન પ્રવૃત્તિ, અંજાર સાહેબ સૌથી મહત્ત્વનું સેન્ટર છે પ્રવાસન પ્રવૃત્તિનું, જાતે જેસલ તોરણના કારણે વર્ષોથી બહારના લોકો દર્શન કરવા માટે અંજાર આવે છે. આ પ્રવાસન પ્રવૃત્તિનો કેન્દ્ર બનીને વધુ વિકસે આવે. અંજારને બાયપાસ મેન્યુફેસ્ટો નહોતી. 127 કરોડના ખર્ચે એ બાયપાસ બનેલો છે. SRK સર્કલથી
અસાબા બ્રિજ સુધી 43 કરોડના ખર્ચે 4 લેન બને છે. મેન્યુફેસ્ટોમાં નહોતું. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે, પછી જિલ્લા શિક્ષાધિકારી કચેરી હોય, માધ્યમિક સાહેબ, એક જિલ્લામાં 2 માધ્યમિક શિક્ષાધિકારી કચેરીઓ હોય એ ગુજરાતનો પહેલો જિલ્લો છે કે જ્યાં પૂર્વ કચ્છમાં પણ માધ્યમિક શિક્ષાધિકારી કચેરી રાજ્ય સરકારે મંજૂર કરી છે. તોલમાપ કચેરી પણ આપણે ત્યાં કાર્યરત છે. શ્રમ કચેરી પણ આપણી ત્યાં કાર્યરત છે. જે શાળાઓની શિક્ષણની જે સ્થિતિ હતી હમણાં ચાર દિવસ પહેલાં KKMS માટે નવું બિલ્ડિંગ 4 કરોડ ને કંઈક 16-17 લાખના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવવા માટેની મંજૂરી પણ એની TS પણ આવી ગઈ છે. એવી રીતે અંગ્રેજી માધ્યમની શાળાનું બિલ્ડિંગ હોય, SDS સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ 25 કરોડના ખર્ચે બની છે સાહેબ અંજાર નગર માટે. અને એવી હોસ્પિટલ છે, ગુજરાતની પહેલી હોસ્પિટલ છે સાહેબ, કે જે 1+1 હોય અને એમાં લિફ્ટની સગવડ હોય, એવી ગુજરાતની પહેલી હોસ્પિટલ છે સાહેબ. એટલે મતલબ કહેવાનું તત્વ જ્યાં નવું થાય છે ત્યાં આધુનિકતા સાથે, આધુનિક સમયની જરૂરિયાત માટેની, સગવડતા માટેની. એનો મતલબ એ નથી કે બધું સંપૂર્ણ થઈ રહ્યા છે, અમે બધા સંપૂર્ણ, બિલકુલ નથી. તમારા સૂચનો પણ આવકાર્ય છે, તમારી ટીકા પણ આવકાર્ય છે. અમારી ભૂલ થતું હોય ચોક્કસપણે લોકશાહીની ચોથી જાગીર છે, ને ચોથી જાગીર કાન નહીં પકડે તો કોણ પકડશે? પકડવું જ જોઈએ. પકડે, ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય, ક્યાંક વધારે કરવાનું હોય, ક્યાંક ઓછું થતું હોય તો એના માટે પણ ચોક્કસપણે આમ. પણ આટલી જે મેં બાબતો કહી એમાંથી એક પણ બાબત મેન્યુફેસ્ટોમાં નહોતી, અને આ બધી વસ્તુઓ આજે છેલ્લા 3 વર્ષમાં થઈ છે. હા, જે કદાચ કોઈ એક નગર માટે આટલા નવા વિકાસની બાબતો કોઈ એક નગર માટે ખૂબ મોટી ઘટના ગણાય. મેન્યુફેસ્ટો બહારની, મેન્યુફેસ્ટોમાં હતી એ તો થઈ જ, પણ મેન્યુફેસ્ટો સિવાય અંજાર નગર માટે ઉપયોગી આટલી વસ્તુ, અને એના તમે બધા જ સાક્ષી છો. અને અમે ઓપનલી કહીએ છીએ, કારણ કે તમારી પાસે પડીએ એટલે તો સાર્વજનિક થવાની છે ને. આવતીકાલે સાર્વજનિક થશે એ વસ્તુઓ, પણ એ બધી જ વિથ પ્રૂફ છે, વિથ રેકોર્ડ છે અને ઓથેન્ટિક છે. આટલું અંજાર નગરના મેન્યુફેસ્ટો સિવાયનું કામ અંજાર નગરનું થયું છે. ગ્રેડનું વાત હોય, એ ગ્રેડમાં આવી નગરપાલિકા. આવા બધી જ બાબતો જેટલી મેં કહી એ બધી જ બાબતો નવી છે કે જેનો મેન્યુફેસ્ટોમાં સમાવેશ નહોતો થયો. સાહેબ, વોટર આપણે વરસાદી પાણીનું સ્ટોરેજ માટેની વાત કરવામાં આવી તો પહેલાં કઈ સોસાયટીને લાભ મળશે અને આજે પાણીની જે સમસ્યા એનાથી કેટલો એમાં ફાયદો થશે? પાણી, જળ બચાવવું ખૂબ જરૂરી છે સાહેબ. આજે જળ એ જ જીવન છે અને સરકારનો પણ અભિગમ રહ્યો છે. જેમ રૂફ ઉપર ઇલેક્ટ્રિસિટી, જે રીતે સોલર ઇલેક્ટ્રિસિટી થાય છે એ જ રીતે પાણીની દિશામાં પણ પ્રયત્નો સરકાર દ્વારા થાય છે. સીમમાં પણ વધારેમાં વધારે પાણી સ્ટોરેજ માટેના થાય છે. નગરમાં આ પ્રકારના ચોક્કસપણે પ્રયત્નો કરીને અંજાર નગરમાં વધારેમાં વધારે પાણીનો સ્ટોરેજ થાય. એ પછી લોકો ઉપયોગ કરે કે જમીનમાં ઉતરે, બંને પ્રકારે. અને સરકારની પણ પ્રોત્સાહક યોજના જે કંઈ છે એનો પણ લાભ લઈને વધુમાં વધુ પાણીનો જમીનમાં ઉતરે એ માટેના પ્રયત્નો. ચોક્કસપણે ચેકડેમની સ્કીમ છે, તળાવોની સ્કીમ છે. તમે 1 મિલિયન એકર ફીટ કચ્છને નર્મદાનું જે પાણી મળવાનું છે સાહેબ, એની 3 જે પાઇપલાઇન, અંજાર શહેર બહારનો આ વિષય છે, પણ 3 પાઇપલાઇનો, જે એક નોર્ધન લિંક, એક હાઈ કન્ટુર અને એક સધર્ન લિંક, ત્રણેય જે પાઇપલાઇનો છે એ પાઇપલાઇનોથી ખૂબ મોટા પ્રમાણમાં આસપાસના વિસ્તારના તળાવો, ચેકડેમો ભરવાનું આયોજન છે. ને એને કારણે આવતા દિવસોમાં મોટા ડેમ તો ખરા જ કચ્છના, પણ નાના નાના ચેકડેમો અને તળાવો પણ ભરવાની યોજના છે. અને આ વખતે બજેટમાં એના માટે 1133 કરોડ રૂપિયા માત્ર કચ્છ માટેની પણ જોગવાઈ આ વર્તમાન બજેટમાં કરવામાં આવી છે. સર, આપનો સવાલ, ડ્રેનેજ સિસ્ટમ જે છે આપણે કડિયા પાસે હમણાં નવા પ્રયોગ ખોલવામાં આવે છે, ડ્રેનેજ સિસ્ટમ લઈને શું કહેશો? ડ્રેનેજ સિસ્ટમમાં પણ ચોક્કસપણે હું એટલું તો કહી શકીશ કે જે ભૂતકાળની સ્થિતિ હતા એનામાં બદલાવ આવ્યો છે. ઓછામાં ઓછો ગટરના પાણી કે લાઇનમાં લીકેજ કે હોય એવા પ્રકારની વ્યવસ્થા અને આયોજન થઈ રહ્યું છે. અને કદાચ આવતા દિવસોમાં એના પરિણામો પણ આપણને દેખાશે. વાત કરી છે ઇન્ડોર સ્ટેડિયમ, સ્વિમિંગ પુલ, એ જે આયોજન છે સારા સારા શહેર માટે આઈડેન્ટિફાઈ કર્યું છે સ્થળ કે એનું કોઈ આયોજન કર્યું?
ઇન્ડોર સ્ટેડિયમ જ એક તો આપણું જે સ્ટેડિયમ છે એને નવા વાઘા પહેરાવવા માટે 2 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે સ્ટેડિયમ માટે. મને લાગે મેનિફેસ્ટોમાં હશે કદાચ. હા હતું 2 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે સ્ટેડિયમ માટે. અને એ આને ધ્યાનમાં રાખીને 2030ના જે કોમનવેલ્થ છે એને ધ્યાનમાં રાખીને આ સ્ટેડિયમ માટે. પણ સ્વાભાવિક છે કે થોડીક પ્રક્રિયામાં સમય લાગે, ક્યાંક આવી કૃષ્ણ આવે. માની લો કે અત્યારે આચારસંહિતા છે એટલે આખા તંત્ર ઇલેક્શન પ્રક્રિયામાં લાગેલું હોય એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક આ પ્રક્રિયાને થોડો ઘણું પણ ક્યાંક બ્રેક લાગતો હોય. પણ એ 2 કરોડ રૂપિયા પ્રાથમિક તબક્કે મંજૂર બી થઈ ગયા છે અને એને માટેના ટ્રેનિંગની આખી પ્રક્રિયા આરએનબી સ્ટેટ કરી રહ્યું છે. 76 લાખ પેલી વાર આવે CSR માટે, જીમખાના માટે, તમારા જીમખાના માટે પણ 76 લાખ રૂપિયા કેપીટી માટે પહેલી વાર. કે હોસ્પિટલ બની 25 કરોડ પણ સામે નેગેટિવ વસ્તુ પણ એ જોઈએ એટલી ડૉક્ટરની હાજરી નથી હોતી. ડૉક્ટરની જોઈએ એટલી હાજરી જ નથી હોતી. સાહેબ રિફર સિસ્ટમ હાલે છે એમાં મોટા ભાગે બિલકુલ દર્દી જાય એને રિફર કરી નાખે છે એની. કારણ કે આપણે તો જોગવાઈ અહીંયા બહુ સારી છે કે માનો ગાયનેકની કંઈક પ્રોબ્લેમ થઈ, ત્યાં ગાયનેક ડૉક્ટર નથી, આપણે પ્રાઇવેટલી બોલાવી લઈએ છીએ, એમઓયુ એનાથી કરેલા છે. પણ ત્યાં એવું હોસ્પિટલમાં તો ઘણા બધા દર્દીઓ નહીં રહે. ગાયનેકની વાત કરો તમે, અત્યાર સુધી ગુજરાતની ટોપની જે 5 હોસ્પિટલો છે ને, ટોપની 5 એટલે કે 1 થી 5 નંબર, 1 થી 5 નંબરમાં આપણી ડિલિવરીની દ્રષ્ટિએ આપણી હોસ્પિટલનો સમાવેશ થાય છે. ચોક્કસપણે હવે માસ્ટર ડિગ્રીવાળા ડૉક્ટરોને ક્યારેક વચ્ચે ગેપ પડે. હવે કોઈ વ્યક્તિ છે બરાબર, હવે એ તો સ્વતંત્ર છે ને, એને તમે નોકરી ફોર્સફુલી તો કરાવી ન શકો. માની લો કે એક ડૉક્ટર હતા, ખૂબ સારું કામ કરતા હતા ગાયનેકોલોજી, નામ બી સારું હતું, કામ બી સારું હતું, ગમે ત્યારે રાતના 2 વાગે જરૂર પડે એક લેડીઝ હોવા છતાં પડે આવી જતા હતા. હવે એણે એનું પ્રાઇવેટ કર્યું એટલે આપણું જે બરાબરનું ગતિમાં ચાલતું ગાડું હોય એને એક વખત બ્રેક લાગે. હવે નવું આવે, સેટલ થાય, પછી આખી પ્રક્રિયા ફરી પાછી આગળ વધે. પણ મેડિકલ ઓફિસરની દ્રષ્ટિએ તમે બાકીની દ્રષ્ટિએ જોવા જાઓ તો આપણી પાસે જગ્યાઓ ભરેલી છે. જાહેર ટોયલેટની વાત લગભગ અમે દર વર્ષે કરતા, દર વખતે દર ચૂંટણીમાં એ વાત થાય છે કે ટોયલેટ જે જાહેર ટોયલેટ છે ને એની બહુ સંખ્યા ઓછી છે અને જે છે દુરસ્તી કરીને લોકોની સેવામાં એક્ટિવ થાય એવો ચોક્કસ પડે. હા ચોક્કસ હોવું જ જોઈએ. એને મરામત કરીને જે કંઈ ખામી હોય એને દૂર કરી અને લોકોની સેવામાં ઉપયોગમાં આવે એ પ્રકારના ચોક્કસપણે પ્રયત્ન કરીશું અને થવા જ જોઈએ. આમાં ખાસ તો 12 મીટર રોડ ને ખત્રી ચોકમાં છે ને બાથરૂમ, લેડીઝ ટોયલેટ ને ખાસ જરૂરી. બહાર જે લોકો જે ખરીદી કરવા આવે છે ને એને બહુ પ્રોબ્લેમ થાય છે. એ ખાસ મહત્વનો. આપણી પાસે એની આસપાસમાં કોઈ જગ્યા ખરી ઓફર આપણા પાસે શું છે, આડાની કે બાકીની જગ્યા છે? હે આડાની છે સાહેબ. હા તો ત્યાં બનાવી શકાય. આડાના રિઝોર્ટ પ્લોટમાં બનાવી શકાય. થોડોક પ્રશ્ન આપણે બધા સાથે મળીને એમાં સોલ્વ કરવો પડે. એમાં જે આજુબાજુ દુકાનો છે ને એ લોકોના પ્રશ્ન એવા હોય છે કે અમારી બાજુમાં પ્રાથમિક વ્યવસ્થા નથી થતો. સારું પહેલા હતા જ ને. ના પહેલે હતા, અમારી બાજુમાં અમે કરાવ્યું જ છે ને. પછી હવે થોડી માનસિકતા ભરતી હોય ને લોકોની કે છતાં બધા માટે આપણે આખા ગામને તો આપણને ફોર્સફુલી કરાવવું પડે. કરાવશું નેક્સ્ટમાં. નહીં બધાને ઉપયોગ, બધાનો મદદ લઈને પોઝિટિવ રીતે એને કોઈને ખાસ તો શું ખત્રી ચોકમાં 12 મીટર રોડ ઉપર આપણે સૂચન લઈએ ને નેક્સ્ટમાં આપણે નગરપાલિકાની બોડી પાસે જે 4-5 સૂચનો તમારા છે એ આના મેડલ કરાવીને આપણે આગળ વધશું. સાહેબ ખાસ તો